સંસાર કોને કેવો કે આ આત્માના પરિણામ નિશ્ચયના શ્રદ્ધાંતથી વિમુખ. જુઓ, એકલી શ્રદ્ધાંતથી વિમુખ લીધી વાત. ચૈતન સ્વરૂપ આત્મા, શુદ્ધ ચૈતન સ્વરૂપ આત્મા, એના બોધથી વિપરીત બોધ, એનાથી શ્રદ્ધાથી વિમુખ થઈ. પાઠ વિમુખ શબ્દ છે ખરો ને. શરીર આદિ પરદ્રવ્ય સાથે શરીર, રાગ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ આદિ શરીર નો કર્મ એકત્વ શ્રદ્ધાનુરૂપ પ્રવર્તે. એ બે એક છે એમ શ્રદ્ધા રૂપે પ્રવર્તે. આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવ, એની આર્યા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મની એકત્વ બુદ્ધિથી પ્રવર્તે. તેનું જ નામ સંસાર છે. તેનું જ નામ સંસાર, બીજો સંસાર નથી. એમ એ જ સંસાર છે. સમજાણું કાંઈ? કે સંસાર એને કેવો કે આત્માના નિશ્ચય શુદ્ધ ચૈતન સ્વરૂપ એની શ્રદ્ધા, જ્ઞાન ને આચરણથી વિરોધ. શુદ્ધ ચૈતન સ્વરૂપ, શુદ્ધ ચૈતન સ્વભાવ એવો આત્મા, આ સ્વભાવ એવો આત્મા હો, શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ચૈતન ભાવ એવો આત્મા, એની શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ એટલે આચરણથી વિપરીત જેટલો પરિણામ શરીર, રાગ, પુણ્ય, વિકલ્પ આદિ મારા છે એવી જે માન્યતા, તેને અહીંયા સંસાર આચાર મહારાજ કહે છે. બાયડી છોકરાની સંસાર નથી કહેતા અહીંયા રાજમલજી. પૈસાની સંસાર નહીં, એ તો બધા નિમિત્ત છે. શુદ્ધ ઉપાદાનનો ભાવ, વ્યવહાર નહીંનો એકલો બોધ, નિશ્ચયના ભાન વિના એવા બોધને અહીંયા રાગ આદિ મારા, વિકલ્પ આદિ મારો, શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ એ હું, કર્મથી હું, રાગ શરીરથી હું, એવી એકત્વ શ્રદ્ધાનુરૂપ પ્રવર્તે. જોયું? એવું એકત્વ શ્રદ્ધાનુરૂપ પ્રવર્તે, તેનું જ નામ સંસાર છે. તેનું જ નામ મહાન દોષ છે. ભૂલ સંસાર है, भ्रमणा ये संसार है. भ्रमणा केवी કે શુદ્ધ ચૈતન અભેદ અખંડ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાનથી વિમુખ, એકલા પુણ્યપાપના વિકલ્પ, દયા, દાન, વ્રત આદિ કે ભાવ, શરીર, કર્મ એ મારા, એમાં એકત્વ બુદ્ધિ, એ એક જ વિપરીત પરિણામ, ચૈત નિશ્ચય નહીંથી વિરોધ, એને અહીંયા સંસાર મહાદોષ કહે. સમજાણું કાંઈ? તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે, હવે એનો સરવાળો પાછો સાર લેવો છે ને ભાઈ, બતાવીને પણ કરવું છે શું? તેથી જે સંસારથી કોઈ પણ આત્મા, સંસારથી એટલે આ જાતના પરિણામ, પુણ્ય પાપના પરિણામ, શરીર આદિ કર્મ આદિ હું, એવી જે માન્યતાના મિથ્યાત પરિણામ સંસાર, એનાથી મુક્ત થવા ઈચ્છે છે, તેણે શુદ્ધ નયની સન્મુખ રહેવું યોગ્ય છે. તેણે શુદ્ધ ચૈતન સ્વરૂપ એવો આત્મા, તેની સન્મુખ શ્રદ્ધા, જ્ઞાન કરવા જેવો. તો સમજાણું કાંઈ? બહુ વાતો ટૂંકામાં બે વાત આવી ગઈ. સંસાર કોને કહેવો ને જેને મુક્તિ, જો સંસારથી છૂટવું હોય ને શું કરવું, બે વાત આવી ગઈ ટૂંકામાં. સમજણજી? તો સમજાણું કાંઈ?